નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ અત્યારે તમારે એક કામ કરવાનું છે કે તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એના માધ્યમથી. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતના કયા શહેરમાં 100 મીટરથી વધુ ઊંચી 38 ઇમારતોને બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી છે? તો આપણા અમદાવાદમાં મંજૂરી મળી ગઈ છે. હવે 100 મીટરથી વધુ ઊંચી બિલ્ડિંગો બનશે. અમદાવાદની અંદર 38 ઇમારતોને તો મંજૂરી પણ મળી ગઈ છે. તો અમદાવાદ ઝડપથી ગુજરાતના ગગનચુંબી ઇમારતોના પાટનગર તરીકે ઊભું રહ્યું છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાયન્સ સિટી રોડ ઉપર 100 મીટરથી વધુ ઊંચાઈની પ્રથમ રહેણાંક કોમ્પ્લેક્સ છે એને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં ઊંચી ઇમારતોનો વિકાસ શહેરના પશ્ચિમ ભાગોમાં કેન્દ્રિત છે, જેમાં એસજી રોડ, સાયન્સ સિટી રોડ, બોડકદેવ આ મુખ્ય છે. બોડકદેવ વિસ્તાર સૌથી વધુ મંજૂર ગગનચુંબી ઇમારતો સાથે ટોચના ઝોન તરીકે ઉભરી આવ્યો છે, જ્યાં 7 પ્રોજેક્ટ્સ છે એને મંજૂરી મળી છે. બોડકદેવમાં સિંધુ ભવન રોડ ઉપર 147.9 મીટરની ઊંચાઈની સૌથી ઊંચી કોમર્શિયલ ટાવર છે, એને પણ મંજૂરી મળી ગઈ છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 34 માળ છે, એટલે ટોટલ 35 કહી શકાય. અત્યાર સુધીમાં એએમસી અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ એટલે ઓડા છે એની હદમાં 38 ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે, જે 100 મીટરથી વધુ ઊંચી છે. આમાંથી 23 રહેણાંક અને 7 કમર્શિયલ પ્રોજેક્ટ્સ એએમસીની હદમાં છે. તમને ખબર છે એએમસીની વાત કરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના, એટલે કે એએમસીના કમિશનર કોણ છે? કમેન્ટમાં લખીને જણાવો તમને ખબર હોય તો. ટાટા ગ્રુપ અને એરબસે કયા સ્થળે ભારતમાં સૌપ્રથમ ખાનગી ક્ષેત્રની હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇન શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે? તો જવાબ આવશે બેંગલુરુમાં. કઈ જગ્યાએ? બેંગલુરુમાં. બરાબર છે. તો ટાટા ગ્રુપ અને એરબસ છે એમની સાથે ભાગીદારીમાં ભારતમાં સૌપ્રથમ ખાનગી ક્ષેત્રની હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા કર્ણાટકના વેમાગલ ખાતે સ્થાપવામાં આવશે. કઈ જગ્યાએ? કર્ણાટકમાં. અને તેમાં એરબસ H125 હેલિકોપ્ટરનું ઉત્પાદન થશે. બરાબર છે. અહીંયા તમારે વેમાગલ રાખવું, બરાબર. બેંગલુરુ લખ્યું છે એની જગ્યાએ વેમાગલ રાખવાનું. વેમાગલ. ઓકે, ચલો. હવે આ પ્રોજેક્ટ ભારતના એરોસ્પેસ ઉદ્યોગ માટે એક મોટું પગલું છે, જે વૈશ્વિક ઉડ્ડયન હબ તરીકે ભારતની ઓળખને મજબૂત બનાવશે. મેક ઇન ઇન્ડિયા હેલિકોપ્ટરની ડિલિવરી 2027માં શરૂઆતમાં થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ ભારતીય જરૂરિયાતો તેમજ દક્ષિણ એશિયાના નિકાસ બજારોને પૂરી પાડશે. આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2024માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત દરમિયાન એરબસ
અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ વચ્ચે થયેલા કરારનું પરિણામ છે. તમને ખબર છે અગાઉ ટાટા એરબસે વડોદરામાં C-295 સૈન્ય વિમાન માટે સહયોગ કર્યો હતો, આપણે ભણ્યા હતા. H-125 હેલિકોપ્ટર વિશ્વભરમાં તેની શ્રેષ્ઠ કામગીરી માટે જાણીતું છે. આ હેલિકોપ્ટર એરબસના ઇક્યુરિયલ પરિવારનો ભાગ છે, જે માઉન્ટ એવરેસ્ટ પર લેન્ડ થનાર એકમાત્ર હેલિકોપ્ટર છે. પર્યટન, ઇમરજન્સી મેડિકલ સેવાઓ, VIP પરિવહન એ બધા માટે ઉપયોગી છે. ખાસ કરીને હિમાલય જેવા ઊંચાઈવાળા વિસ્તારો જેમાં સૈન્ય કામગીરી, એમાં H-125M વેરિયન્ટનું નિર્માણ થશે. TASL એસેમ્બલીની વાત કરીએ તો યાંત્રિક અને વિદ્યુત પ્રણાલીઓનું સંકલન અને અંતિમ ફ્લાઇટ પરીક્ષણો સહિતની સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરશે. આનાથી ભારતમાં આયાત પરની નિર્ભરતા ઘટશે અને એરોસ્પેસ ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધશે. બરાબર છે. તમને ખબર છે કે ટાટા અને એરબસ વડોદરાની અંદર C-295 એરક્રાફ્ટ બનાવી રહ્યું છે. એના માટે કોઈ એક દેશના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હતા, નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા. કયા દેશના પ્રાઇમ મિનિસ્ટર? ખાલી દેશનું નામ કહી દો. પ્રાઇમ મિનિસ્ટરનું નામ ના આવડે તો પણ વાંધો નહીં, આવડે તો સૌથી સારામાં સારું. તમને આ નામ આવડતું હોય તો તમે કહી શકો છો. R અશ્વિન છે, એણે ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત બિગ બેશ લીગ એમાં જોડાનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર બની ગયા છે. તો આગામી 2025-26ની સિઝનમાં સિડની થંડર આ નામ છે ટીમનું, એ તરફથી રમશે. આ પગલાંથી શું થયું કે ભારતીય ક્રિકેટમાં લાંબા સમયથી ચાલી રહેલી એક પરંપરાનો અંત આવ્યો છે, જ્યાં સક્રિય ભારતીય પુરુષ ખેલાડીઓ વિદેશી T20 લીગમાં રમવાની મંજૂરી નહોતી. એટલે તમને ખ્યાલ હોય, આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે એમણે IPLમાંથી રાજીનામું આપી દીધું હતું, એટલે કે સંન્યાસ લઈ લીધો હતો. BCCIના નિયમો મુજબ કરારબદ્ધ ભારતીય પુરુષ ખેલાડીઓ વિદેશી લીગમાં રમી શકતા નથી. તમને ખબર છે ને, BCCIના અધ્યક્ષ નવા આવી ગયા છે, મિથુન. ઓકે, યાદ રાખજો, આપણે ભણી ગયા ને. IPLની વાત આવી, કેમ કે IPLમાંથી આપણે નિવૃત્તિ લીધી છે. IPLનું 18મા નંબરનું સંસ્કરણ 2025માં યોજાયું. વિજેતા કોણ રહ્યા છે તમને યાદ હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. તમને ડેલી કરંટ અફેરની PDF અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે DA અને DRમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? ડિયરનેસ એલાઉન્સીસ અને ડિયરનેસ રિલીફ 3% વધારો થયો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં 3%નો વધારો મંજૂર કર્યો છે. આ વધારો 1 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે. આ 3%ના વધારા સાથે DA/DRનો અસરકારક દર અગાઉ 55%થી વધીને મૂળ પગાર પેન્શનના 58% થશે. આ નિર્ણયથી લગભગ 49.19 લાખ કેન્દ્રીય કર્મચારીઓ, 68.72 લાખ પેન્શનરો એમને સીધો લાભ મળશે. આ વધારો વધતી જતી મોંઘવારી સામે રાહત આપવાનો અને સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોની ખરીદ શક્તિ જાળવી રાખવાનો છે. DA અને DRમાં થયેલા વધારાને કારણે સરકારી તિજોરી પર વાર્ષિક અંદાજિત 10,083.96 કરોડનો વધારાનો બોજ પડશે. મોંઘવારી ભથ્થુમાં 7મા કેન્દ્રીય પગાર પંચના ફોર્મ્યુલા મુજબ ફુગાવો અને જીવન નિર્વાહ ખર્ચને આધારે સમયાંતરે સુધારવામાં આવે છે. આ વધારો કર્મચારીઓ, નિવૃત્ત લોકોની નાણાકીય સુખાકારી જાળવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. બરાબર છે. ઓકે, તમને ખબર હોય, ગુજરાતમાં STના જે કર્મચારીઓ છે ને, એમના DAમાં વધારો કરવામાં આવ્યો તો કેટલા ટકા યાદ હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. નાસા અને ઇસરોના સંયુક્ત ઉપગ્રહ નિશાર એને ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો? નાસા ઇસરો સિન્થેટિક અપેચર રડાર. તો 30 જુલાઈ 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. અત્યારે શા માટે આપણે ચર્ચા કરીએ છીએ? કેમ કે એણે પ્રથમ વખત પૃથ્વીની તસવીર મોકલી છે. આ તમે જોઈ શકો છો ઇમેજમાં એ. તો
તો નાસા અને ઇસરોના સંયુક્ત ઉપગ્રહ નિશાર છે એને તાજેતરમાં પૃથ્વીની સપાટી પર એના પ્રથમ ચિત્રો મોકલીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 2025ના અંતમાં આ સંયુક્ત મિશન સંપૂર્ણ વૈજ્ઞાનિક કામગીરી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ડેટા વૈશ્વિક સ્તરે આપત્તિ પ્રતિભાવ, માળખાગત દેખરેખ, કૃષિ વ્યવસ્થાપનને સુધારવાની ક્ષમતા ધરાવે છે. નિશાર એ નાસા અને ઇસરો વચ્ચેના પૃથ્વીનું નિરીક્ષણ કરતો સહયોગી ઉપગ્રહ મિશન છે. તેને 30 જુલાઈ 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. તે અદ્યતન એલ બેન્ડ સિન્થેટિક અપેચર રડાર આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે હવામાન ગમે તેવું હોય, દિવસ હોય, રાત હોય, ગમે તે હોય, તો એના વગર વિગતવાર રડાર છબીઓ એટલે કે ચિત્રો, ઇમેજો પ્રદાન કરે છે. નિસાર દ્વારા મોકલાયેલી પ્રારંભિક છબીઓમાં યુએસના મેન અને ઉત્તર ડાકોટાના ભાગોનો સમાવેશ થાય છે. હવે આ રડાર ડેટા છે એમાં જળાશયો, જંગલો, જમીન, માનવ સર્જિત માળખાઓ એને ઉચ્ચ સચોટતા સાથે દર્શાવે છે. 5 મીટર જેટલી નાની વસ્તુ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આનાથી જમીનના ઉપયોગની પેટર્ન જેમ કે તળાવો, કૃષિ ક્ષેત્રો, સિંચાઈ પદ્ધતિઓ એની વિગતવાર માહિતી મળે છે. એલ બેન્ડ રડાર વાદળો અને વનસ્પતિમાં પ્રવેશ કરી શકે છે અને ઇકોસિસ્ટમ અને જમીન પરની માનવીય પ્રવૃત્તિઓની સતત અને સચોટ દેખરેખ માટે નિર્ણાયક છે. નિસાર દ્વારા મેળવવામાં આવેલ ડેટા વૈશ્વિક સ્તરે જંગલોમાં થતા વધારા ઘટાડા, તળાવોના સ્વાસ્થ્ય અને પાકના વિકાસ ચક્રનું નિરીક્ષણ કરવામાં મદદરૂપ થશે. આ માહિતી નિર્ણય લેનારાઓને આપત્તિ વ્યવસ્થાપન અને ટકાઉ જમીન ઉપયોગ આયોજન માટે ઉપયોગી બનશે. ઓકે. નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન 29 જુલાઈ 1958માં સ્થાપના, હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી. એના જે એડમિનિસ્ટ્રેટર છે સેન ડફી અને ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એનો મુદ્રાલેખ છે. ઇસરોની વાત કરીએ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 15 ઓગસ્ટ 1969માં સ્થાપના, સ્થાપક ડૉક્ટર વિક્રમ સારાભાઈ અને હેડક્વાર્ટર બેંગલુરુ. હાલમાં એના અધ્યક્ષ કોણ છે તમારે જણાવવાનું છે, એમનું નામ તમને આવડતું હોય તો. 80મી યુએનજીએમાં ભારત દિવસ કાર્યક્રમ યોજાયો. તો તાજેતરમાં 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે વિશ્વના નેતાઓએ ન્યૂયોર્કમાં એકઠા થયા. આ બેઠકનો મુખ્ય હેતુ 2030 માટેના ટકાઉ વિકાસ ધ્યેય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એ એજન્ડાના અંતિમ 5 અને તેનાથી આગળના સમય માટેનું વિઝન નક્કી કરવાનું. 24 સપ્ટેમ્બર 2025ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી ખાતે ભારત દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન રિલાયન્સ ફાઉન્ડેશન, ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન અને ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર બધાએ ભેગા મળીને કર્યું. આ કાર્યક્રમમાં મુખ્ય સામાજિક ક્ષેત્રના હિસ્સેદારો માટે ભાગીદારી, પ્રગતિ અને ભવિષ્ય વિશે નવીન શિક્ષણ પર ચર્ચા કરવામાં આવી. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એની 80મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ તમારે કહેવાના છે, કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં કંટ્રોલર જનરલ ઓફ કમ્યુનિકેશન એકાઉન્ટ્સ તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ આવશે વંદના ગુપ્તા. તો સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળ અને ચાલી રહેલા આઝાદી કા અમૃતસવ આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સુશ્રી વંદના ગુપ્તાએ નવી દિલ્હીમાં કંટ્રોલર જનરલ ઓફ કમ્યુનિકેશન એકાઉન્ટ્સ આનો સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો છે. સુશ્રી ગુપ્તા ભારતીય પોસ્ટ અને ટેલિકમ્યુનિકેશન એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સર્વિસ એના 1990ના બેચના અધિકારી છે. ટેલિકમ્યુનિકેશન વિભાગ છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ એ મુખ્યાલય અને પોસ્ટ વિભાગમાં તેમની ભૂમિકાઓને ભારતના સંદેશા વ્યવહારના માળખા, નાણાકીય શાસનની તેમની ઊંડી સમજણ દર્શાવે છે. તેઓ દિલ્હીમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એના કાર્યાલય હેઠળ સરકારી એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એડવાઇઝરી બોર્ડના મુખ્ય નિયામક હતા. બરાબર છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગ આપણા હાલમાં છે
કે સંજય મૂર્તિ, એના માટેનો તમને ખબર છે કે અનુચ્છેદ 148 આવે. પરંતુ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ જે નાણાં મંત્રાલયના અંતર્ગત મહેસૂલ ખાતામાં આવે છે એના અધ્યક્ષ બન્યા છે. એટલે કે એક સીજીએ કોણ બન્યા છે તમને ખબર હોય તો જણાવો, આપણે અગાઉ ભણેલા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 524 વર્ષ જૂના ત્રિપુરા સુંદરી મૂર્તિ મંદિરનું ઉદ્ઘાટન. તો નરેન્દ્ર મોદી સાહેબે ત્રિપુરાના ગોમતી જિલ્લામાં આવેલા 524 વર્ષ જૂના ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કર્યું. ભારતની 51 શક્તિપીઠોમાંનું એક છે. તેનું પુનઃ વિકાસ પ્રવાસન મંત્રાલયની મદદથી પ્રસાદ નામની યોજના છે ને, પિલગ્રિમેજ રિજુવિનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ ઓગમેન્ટેશન ડ્રાઈવ, એના હેઠળ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટનો ખર્ચ આશરે 52 કરોડ રૂપિયા છે, જેમાં રાજ્ય સરકારે 7 કરોડનું યોગદાન આપ્યું છે. આ મંદિર 1501માં મહારાજ ધન્ય માણેક્ય બહાદુર દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે એક કાચબાની પીઠ જેવી આકારની ટેકરી પર આવેલું છે અને તેને હિન્દુ પરંપરામાં પવિત્ર માનવામાં આવે છે. અહીં 2 દેવીઓની મૂર્તિ છે, મુખ્ય ત્રિપુરા સુંદરી અને છોટીમાં. આ મંદિર એક શક્તિપીઠ તરીકે ઓળખાય છે. દિવાળી દરમિયાન 2 લાખથી વધુ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે. ત્રિપુરા તમને ખબર છે ને, ત્રીજું રાજ્ય બન્યું હતું સાક્ષરતામાં. ભારતમાં 100% સાક્ષરતા ધરાવતા ટોટલ 4 રાજ્યો છે. ત્રીજું રાજ્ય ત્રિપુરા, ચોથું રાજ્ય કયું બન્યું છે? ચલો ચોથું ને પહેલું રાજ્ય કહો. ચોથું તો વાંધો નહીં, પહેલું રાજ્ય પરીક્ષામાં પૂછાય. તો તમને આન્સર આવડે તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એરોબિક બેક્ટેરિયાનો વિકાસ માટે શું જરૂરી છે? ઓક્સિજન. ફ્રોઝન ફૂડ અને રૂમ ટેમ્પરેચર પર લાવવાની પ્રક્રિયાને શું કહે છે? ફ્રોઝન ફૂડ છે ને તો થોઈંગ કહેવાય, હિમદ્રવણ. નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ જલ્દીથી બગડી જાય એવો છે? દૂધ. સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન ખાલી જગ્યા નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે, તો આફ્લાટોક્સિન. ખાલી જગ્યા પદ્ધતિથી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થાય છે, તો બેક્ટેરિયસિડલ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? હંસાબેન મહેતા. જીવરાજ મહેતા આપણા ગુજરાતના પ્રથમ સીએમના ધર્મપત્ની અને તેઓ MS યુનિવર્સિટીના કુલપતિ હતા. ભારતીય સૈન્યમાં જોડાનાર પ્રથમ મહિલા? પ્રિયા જિંગાન. હિન્દભરમાં ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ કરવાનો સૌપ્રથમ વિચાર કરનાર કોણ હતું? તો કાવસજી દાવર. વિકિલીક્સ વેબસાઇટના સ્થાપક અસાંજે કયા દેશના નાગરિક છે? ઓસ્ટ્રેલિયા. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ? તો લીલા શેઠ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું? તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. સેકન્ડ, તાજેતરમાં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના PM કિસાન યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો? તો 21મા નંબરનો કર્યો છે. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હાલમાં કોણ છે? તો બંછાનિધિ પાની. સેકન્ડ પ્રશ્ન છે કે C-295 એરક્રાફ્ટ બનાવવામાં આવશે વડોદરામાં. એના માટે સ્પેનના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હતા, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? IPL 2018 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જીત્યું છે. અરે 18મું સંસ્કરણ પણ 2025. ગુજરાતમાં STના કર્મચારીઓને DA વધારીને 2% કર્યો છે. 5મા નંબરનો પ્રશ્ન, ઇસરોના ચીફનું નામ V નારાયણન છે. રિસન્ટલી એમને JP બિરલા મેમોરિયલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 80મા નંબરના સત્રના અધ્યક્ષ એના લેના બારબોક. 7મા નંબરનો પ્રશ્ન કે આપણા CGA કોણ છે? કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ. તો TCA કલ્યાણી. 8મા નંબરનો પ્રશ્ન, 100% સાક્ષરતા ધરાવતું પ્રથમ રાજ્ય શું છે? મિઝોરમ છે. કયું છે? મિઝોરમ છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તો કયા સ્થળે ડિજિટલ ઇન્ડિયા જમીન વ્યવસ્થાપન આપત્તિ વ્યવસ્થાપન પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું?
સેકન્ડ, પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત પુખ્તાવસ્થામાં પહોંચનાર પ્રથમ ભારતીય ચિત્તો કયો છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.